વાસ્તવિકતાથી તમે દૂર જઈ રહ્યા છો. કર્તુઃ આજ્ઞયા પ્રાપ્યતે ફલમ. ગઈકાલે જોયું, ઈશ્વરની આજ્ઞાથી તમને આ શરીર મળ્યું. આ શરીરનો તિરસ્કાર કરીને હવે તમે ક્યાં જવાના? તો તમે કોનો તિરસ્કાર કરી રહ્યા છો? જો એટલે હું કઉ છું, તમે જો એમ માનતા હો, જો પહેલેથી હું કહેતી એક દાદા એમને ગુજરી ગયા. દાદા નિયમિત આપણા ક્લાસમાં આવતા હતા. જયારે શરૂમાં હું અહીંયા આવી ત્યારે મને મળવા આવ્યા અને મને કે બેન ઘરમાં રહીને કઈ ચિંતન થતું નથી, મને કોઈક આશ્રમ બતાવો ને જ્યાં જઈને હું કરું. મેં તેમને ચોખ્ખી જ ના પાડી દીધી કે કોઈ આશ્રમમાં જવાની જરૂર નથી. અહીંયા 5 નો સંસાર છે ને ત્યાં શું છે 500 નો સંસાર. ત્યાં જઈને ભાઈ કયો છે, ક્યાં નોકરી કરતા હતા, કેટલા વર્ષ નોકરી કરી, એક પંચાયત હોય. આ સમજો. જો ઘરમાં તમે ઈશ્વર ચિંતન નહીં કરી શકો, આશ્રમમાં જઈને તમે ઈશ્વર ચિંતન કરવાના. કેમ? કે મન તો કયું છે. મારી દાદી એવું કેતા. મારી દાદીનો અમુક સ્વભાવ થોડો વિચિત્ર હતો, પણ એ પોતાને ખબર હતી મારો આવો સ્વભાવ. જા સમજ, એ ભોળી હતી. એટલે મારી દાદી હંમેશા એનો સ્વભાવ જ એવો, એને ખબર જ કે આ મારો સ્વભાવ. એટલે સામેથી જ કે આપણને મારો સ્વભાવ જ એવો છે. પણ દાદી તારો સ્વભાવ તું બદલી નાખ. એ તો હું મરી જાઉં તો સ્વર્ગમાં આ જ મન લઈને જવાની છું. જો વિચાર છે. એને લખતા વાંચતા નહીં આવડતું હતું દાદીને, પણ આટલી એને સમજ હતી કે આ જ મન લઈને હું ક્યાં જવાની. સમજ. આપણે જો એમ માનતા હોય કે હાડકાની સાથે સ્વભાવ જાય, એ સ્વભાવ હાડકાની સાથે ચિતામાં નહીં જાય. એ સ્વભાવ શું થાય? અહીંયા જો દુઃખી થતા હોય તો સ્વર્ગમાં જઈને આપણે શું કરવાના? અહીંયા જો ખટપટ કર્યા કરતા હોય તો ત્યાં જઈને શું કરવાના? એક ખટપટ. સમજો, કોઈ દિવ્યતા નહીં. અહીંયા જે કઈ છે સર્વ શું છે? એક ઈશ્વર માત્ર. અખિલ બ્રહ્માંડમાં એક હતું શ્રી હરિ. કોઈ દિવ્યતાની ચર્ચા નથી. આ સમજ, આ દિવ્યતા ભૂલી જવાની. કઈ દિવ્યતાની તમે ચર્ચા? અહીંયા જે કઈ છે સર્વ દિવ્ય પુરુષ છે જ. મયા તત્વિદમ સર્વમ જગદ વ્યક્ત મૂર્તિ. ભગવાન શું કહે છે? આ સંપૂર્ણ જગતમાં હું વ્યાપ્ત છું. આપણે હવે શું કહીએ? ના હું તો વૈકુંઠ લોકમાં જઈશ. કેમ? ત્યાં ભગવાન છે. ભગવાન કે હું અહીંયા આગળ વ્યાપ્ત છું. અને તું ક્યાં જવાનો? વૈકુંઠ. શિવ લોકમાં, શિવ બાબા ચાલશે જ ના ચાલે. ત્યાં જઈને શું કરવાનું? લોકાહા. જો આવી ગયો, સમજો અહીંયા. લોકાહા લોકેશુ ચ નામ રૂપે. લોક પણ એક પુરુષમાંથી ઉત્પન્ન થયા, અને લોકની અંતર્ગત જે નામ અને રૂપ છે, જેટલી પણ ઉપાધિ છે, એ બધી ઉપાધિ પણ કોણ છે? એક પુરુષ છે. જો સમજો. એટલા માટે આ દ્રષ્ટાંત બહુ સુંદર છે કે સમુદ્રમાંથી જ ઉત્પન્ન થયેલી નદીઓ છે, અને સમુદ્રને શું કરે છે? એ પામે છે. કેમ? ઉદક લક્ષણમ. સમુદ્ર પણ પાણી છે, નદી પણ શું છે? પાણી છે. એનો અર્થ શું થયો? જગત બદલવાની જરૂર છે, શરીર બદલવાની જરૂર છે, શરીરને દિવ્ય બનાવવાની જરૂર છે. સમજો, એક બેનને હું ઓળખું, એને બસ એક એ ભાવમાં જ રહે છે. જો સમજો, ભાવાવેશ કહેવાય એને. તમે ભાવાવેશમાં રહો તો જ તમે જ્ઞાની. ગીતામાં તો ક્યાંય ભગવાને કીધું જ નથી. ગીતામાં તો ભગવાને જ્ઞાનીનું લક્ષણ શું કીધું? પશ્યન શૃણવન સ્પૃશન જિજ્ઞ. જેમ એક સામાન્ય મનુષ્ય અજ્ઞાની કરે છે, એ જ બધા એના કર્મો છે. એ પણ જુએ છે, ખાય છે, પીએ છે, સૂય છે, ઊંઘે છે, જાગે છે, બોલે છે, પણ સમજે છે શું? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થેભ્યઃ વર્તન્તે ઇતિ મત્વા ન સજ્જતે. ઇન્દ્રિયો ઇન્દ્રિયના વિષયમાં પ્રવૃત્તિ કરી રહી છે. હું કોણ છું? નૈવ કિંચિત કરોમિ તે. હું કઈ કરતો નથી. જો દિવ્યતામાં જવું એટલે તમારી સામે જે છે એનો તિરસ્કાર. અને તમારી સામે છે કોણ છે? એ જ પુરુષ, એ જ ઈશ્વર છે.
ન જાને કિસ રૂપ में નારાયણ ઉડિયા બાબા એક થઈ ગયા વૃંદાવન, પૂર્ણાનંદ સ્વામી. એકવાર એક સાધક એમને જઈને પૂછ્યું, આજે ઉડિયા બાબા કે પ્રવચન વાંચવા જેવું છે. હું નહીં હોઉં ને ત્યારે આ બધું થોડુંક વાંચતા રહેવાનું, સત્સંગ થતો રહે. એટલે ઉડિયા બાબાને એક સાધકે જઈને કીધું કે બાબા હું ખૂબ અનુષ્ઠાન કરું છું, તપશ્ચર્યા કરું છું, ઈશ્વરના દર્શન થતા નથી. બાબા કઈક કૃપા કરો, ઈશ્વરના દર્શન કરાવે. જો આને કહેવાય વેદાંત. કોઈ अलौकिकता नहीं. जिस समय जो तुम्हारे सामने है वो ईश्वर है. નથી પુરુષમાંથી જો આ 16 કળા ઉત્પન્ન થઈ હોય તો આ 16 કળા જો તમે જુઓ અને સમજો તો જગતની કઈ વસ્તુ બાકી રહી ગઈ? એનો અર્થ શું છે? અહીંયા જે કઈ છે સર્વ શું છે? ઈશ્વરમાં. જો આ સમજો. આના પછી કેનો ઉપનિષદ છે? કેનો ઉપનિષદ બહુ સ્પષ્ટ કીધું છે. તમે દર્શન ક્રિયા કરો છો એ પણ કોને પુરવાર કરે? એ જ નિત્ય શુદ્ધ ચૈતન્ય. દર્શન ક્રિયા પણ એ જ ચૈતન્ય છે, દર્શન કરનાર પણ એ જ ચૈતન્ય છે, દ્રશ્ય પણ શું છે? એ જ ચૈતન્ય. અલગ છે જ ને. દર્શન ક્રિયા જ પુરવાર કરે છે, તમે નિત્ય શુદ્ધ ચૈતન્ય છો. એટલે ત્યાં બહુ મજા ને, ત્યાં આગળ બહુ ઊંધી ચર્ચા છે. વાક્ય ત્યાં કેવા છે? ઉલટા પ્રકારથી છે. જે ચક્ષુષા ન પશ્યતે, જેને ચક્ષુ દ્વારા ન જોઈ શકાય, યેન ચક્ષુ ગુમસી પશ્યતિ, જેને કારણે આંખ જુએ છે એ ચૈતન્ય તમે છો. જેને આંખથી જોઈ શકાય નહીં એ જે શ્રોત્રેણ ન શૃણોતિ, યેન શ્રોત્ર ગુમસી શૃણોતિ, જેને કાનથી સાંભળી નહીં શકાય પણ જેને કારણે કાન સાંભળે છે એ ચૈતન્ય તમે છો. યન મનસા ન મનુતે, જેનો મનથી વિચાર નહીં કરી શકાય પણ મન જેને કારણે વિચારે છે એ ચૈતન્ય તમે છો. એનો અર્થ શું થયો? તમે વિચાર કરો છો એ જ પુરવાર કરે. તમે નિત્ય શુદ્ધ અસંગ ચૈતન્ય છો. અને બધા શું કે છે? મનથી પર વિચારો બંધ કરી દો. આ બધા જાત જાતનો તુક્કા ચાલતા હોય. ઉપનિષદ ભણીએ ને તો આ બધી વસ્તુ શું થઈ જાય? સમજો સમજો. ઐક્ય જાય. છઠ્ઠી વિભક્તિ શાના અર્થમાં છે? ઐક્યના અર્થમાં છે. માટીનો ઘડો એમ જયારે કહેવામાં આવે તો માટીનો એમ કીધું પણ તે સંબંધ છે માટી અને ઘડાનો? કોઈ સંબંધ નથી. માટી સ્વયં, ઘડો સ્વયં શું છે? માટી જ છે. એમ અહીંયા આગળ શું કે છે? ઉક્તસ્ય લક્ષણસ્ય પુરુષસ્ય પ્રકૃતસ્ય અસ્ય કલા. પુરુષની આ બધી કલાઓ છે. અને પુરુષ કોણ છે? આગળ જેનું લક્ષણ આપણે જોઈ ગયા, જે નિર્વિકારી એક અદ્વિતીય પુરુષ છે. એ પુરુષની જ આ બધી શું છે? ષોડશ કલા ઈમા. જો વિચાર, પુરુષસ્ય પરિદ્રષ્ટુઃ દાદા કોઈ આરામ છે જ નહીં. આ 1 કલાક તમે આરામ આપો તો આખો દિવસ ફોન ચાલતો. સ્વામીજીનો કાલ ફોન આવ્યો ચાલુ. 5:45 વાગ્યા સુધી કાલે ફોન આવતો હતો. 5:45 વાગ્યા પછી તું નાવા ગઈ કાલે.
અસ્ય પુરુષસ્ય પરિદ્રષ્ટુ. પણ પુરુષ શબ્દને બદલે શબ્દ કયો વાપરો છે? પરિદ્રષ્ટુ. જો આ સમજો, પરિદ્રષ્ટુ મંત્રમાં કયો શબ્દ છે? પરિદ્રષ્ટુ ઇમાહ ષોડશ કલાહ. તો કે પરિદ્રષ્ટુ શબ્દ શું કામ વાપરે? પુરુષસ્ય એવું જ કહી દેવું હતું ને. એટલે શંકરાચાર્ય આપણને સમજાવે છે પરિદ્રષ્ટુ અછઠ્ઠી વિભક્તિ છે. પરિસમંતા દ્રષ્ટુ દર્શનસ્ય કર્તુ. કે આ પુરુષ જે છે કોણ છે? આ સર્વ પ્રકારની જે પ્રવૃત્તિઓ થઈ રહી છે એ બધાનો એ કોણ છે? દ્રષ્ટા છે. પરિસમંતા સારી રીતે પૂર્ણતઃ એ બધાને શું કરી રહ્યો છે? જોઈ રહ્યો છે. અને ઉપદ્રષ્ટા કહેવાય. ગીતામાં ભગવાન એને માટે કયો શબ્દ વાપરે? ઉપદ્રષ્ટા. ઉપદ્રષ્ટા હનુમંતા છે. ભર્તા ભોગતા મહેશ્વર. જો વિચાર, શંકરાચાર્ય સ્વયં જ યથા અર્કઃ. અર્કઃ એટલે સૂર્ય. સમજ, છોકરાઓ તોફાન કરી રહ્યા છે એને પણ સૂર્યનો પ્રકાશ શું કરે છે? પ્રકાશ. કોઈ ખૂન કરી રહ્યું છે એને પણ સૂર્યનો પ્રકાશ શું કરે છે? પ્રકાશ. કોઈ ભજન કીર્તન કરી રહ્યું છે એને પણ સૂર્યનો પ્રકાશ શું કરે છે? પ્રકાશ. ગંગાનું પાણી છે એને પણ સૂર્ય શું કરે છે? ગટરનું પાણી છે, સૂર્ય ગટરના પાણીને પ્રકાશિત કરવામાં સંકોચ કરશે? ગંગાના પાણીને પ્રકાશિત કરવામાં વધારે પ્રકાશ નાખશે? એ જ રીતે આ પુરુષ કોણ છે? પરિદ્રષ્ટુ પરિસમંતા સારીતઃ પૂર્ણતઃ એ બધાને શું કરી રહ્યો છે? જોઈ રહ્યો છે. દ્રષ્ટુ ઉપદ્રષ્ટા. તમારા મનમાં કામ વૃત્તિ ઉત્પન્ન થઈ એને પણ પ્રકાશિત કોણ કરે છે? એ જ ચૈતન્ય આત્મા. તમારામાં ક્રોધ વૃત્તિ આવી એને પણ પ્રકાશિત કરનાર કોણ છે? તમારા મનમાં જેટલા પણ પ્રકારના વિચાર ઉઠે છે એ બધા વિચાર જે ઉઠી રહ્યા છે એને તમે જાણો છો કે નથી જાણતા? એનો અર્થ શું થયું? તમે કોણ છો? આ સર્વ ઉઠતા વિચારોને જાણવા વાળા તમે. અસંગ એને શું કહેવાય? પરિદ્રષ્ટુ એટલે કે કોણ છે? અસંગ છે. બધાને પ્રકાશિત કરે. યથા અર્કઃ સ્વાત્મ પ્રકાશસ્ય કર્તા સર્વતઃ. સર્વતઃ એટલે શું છે? સર્વ પ્રકારે સૂર્ય પોતાના સ્વાત્મ પ્રકાશ, પોતાના પ્રકાશ દ્વારા બધી જ વસ્તુને પ્રકાશિત કરે છે. તે પ્રકાશિત કરનાર કોણ છે? પ્રકાશ. જો સમજો, પ્રકાશસ્ય કર્તા સર્વતઃ. પ્રકાશિત કરનાર કોણ છે? સૂર્ય છે. જો સમજો. અચ્છા, જો બીજું સમજી લે. કરતા એમ કે ને તો પછી મગજમારી થઈ જાય. હવે મને કહો, સૂર્યએ પ્રકાશિત કરવાનું કર્મ કરવું પડે કે સૂર્યની હાજરીમાં પ્રકાશિત થાય? ચા પીને જવાનું. સૂર્યએ પ્રકાશિત કરવાનું કર્મ કરવું પડે? એની હાજરીમાં બધી વસ્તુ શું થઈ જાય? પ્રકાશિત થઈ જાય. એ જ રીતે પરિદ્રષ્ટુ. આ કોણ છે? આ બધી કલાઓને જાણનાર જોનાર કોણ છે? એ પુરુષ છે. પણ એ પુરુષ સ્વયં કેવો છે? શંકરાચાર્ય કહે છે સ્વરૂપભૂતસ્ય. એ સર્વ કલાઓનું સ્વરૂપ પણ કોણ છે? એ પુરુષ જ છે. જો વિચાર, એમ નદી એમ કહીએ ખરા, ગંગા કીધી, યમુના કીધી, પણ છેવટે ગંગા નદી પણ ઉત્પન્ન કોને કારણે થઈ? સમુદ્રનું જળ બાષ્પીભવન થયું, વાદળ બને, અને એ જ વાદળ પછી વરસાદ પાડે, નદી બને. ભલે નામ રૂપ અલગ દેખાય છે પણ પાણી આવ્યું તો ક્યાંથી? સમુદ્ર. એ જ રીતે આ 16 કળાઓ પુરુષમાંથી ઉત્પન્ન થઈ,
પણ એ 16 કળાઓ પણ કેવી છે? સ્વરૂપભૂતસ્ય પુરુષસ્ય. કોની છે આ 16 કળાઓ? પુરુષની કળાઓ છે. પણ પુરુષની એમ કીધું એટલે સંબંધ છે ત્યાં નહીં. એટલે શંકરાચાર્ય શું કહે છે? સ્વરૂપભૂતસ્ય પુરુષસ્ય. જે પુરુષ આ સર્વ કલાઓનું સ્વરૂપ છે. એ બધાનું સ્વરૂપ કોણ છે? આ કલાનું પુરુષ. કલાઓનું સ્વરૂપ તો છેવટે શું છે? આ પુરુષ સ્વયં છે. સ્વરૂપભૂત છે. માટીમાંથી ઘડો બન્યો છે તો ઘડાનું સ્વરૂપ તો છેવટે શું છે? માટી જ છે. અને એટલે શંકરાચાર્ય કહે છે અહીંયા પેલો ની શબ્દ છે, છઠ્ઠી વિભક્તિ છે, પણ છઠ્ઠી વિભક્તિ ઐક્યના અર્થમાં છે, ભેદ બુદ્ધિના અર્થમાં નથી. અને એટલે શું કહે છે? સ્વરૂપભૂતસ્ય પુરુષસ્ય યથા અર્કઃ તદ ઇમાઃ ષોડશ કલાઃ પ્રાણાદ્યાઃ ઉક્તાઃ કલાઃ. આ પ્રાણાદિ ઉક્ત જે કલાઓ જે છે 16 કળાઓ, એ 16 કળાઓ કેવી છે? પુરુષાયણાઃ. જેમ નદીઓ સમુદ્રાયણાઃ છે. નદી સમુદ્રમાંથી જ ઉત્પન્ન થઈ અને એની ગતિ પણ શું છે? સમુદ્ર જ છે. જેમ નદી સમુદ્રાયણાઃ છે, સમુદ્રમાં જ અસ્તમ ગચ્છન્તિ, એ જ રીતે પુરુષમાંથી જ આ 16 કળાઓ ઉત્પન્ન થઈ અને પુરુષાયણાઃ નદીનામ ઇવ સમુદ્ર. નદીઓ માટે જેમ સમુદ્ર ગતિ છે, પુરુષ અયનમ સ્વાત્મ ભાવ ગમનમ. જો વિચાર, ઘડો માટીને પામ્યો એવું કહું તો આ વાક્ય જયારે બોલી એનો અર્થ શું થયો? ઘડાએ પોતાનું સ્વરૂપ માટી છે એમ જાણી લીધું. ઘડાએ શું જાણી લીધું? આ માટી મારું સ્વરૂપ. તો પામવો શબ્દ કેમ છે? કે પહેલા એ જાણતો નતો, હવે એ શું છે? જાણે છે. તો પામવું ખરેખર છે નહીં, પણ પામવું ખરેખર કોના અર્થમાં છે? જાણવાના અર્થમાં. આપણે જોઈ ગયા ને સાંજે કે ગતિ શબ્દના જેટલા ધાતુઓ છે એ જ્ઞાનના અર્થમાં પણ વપરાય. પેલી ચાવી ખોવાઈ જાય ને, જા સમજો. અને બધી ખિસ્સામાંથી ચાવી મળે ત્યારે આપણે શું કહીએ? મળી ગઈ. મળી ગઈ કે ખિસ્સામાં છે એમ જાણ્યું? મળી ગઈ કે ખિસ્સામાં? જો આ વાક્ય સમજો, બહુ આસમાન જમીન નો ફરક છે. જ્ઞાનના અર્થમાં છે. ખિસ્સામાં મૂકેલી ભૂલી ગઈ, હવે યાદ આવી ગયું કે ખિસ્સામાં છે. 10મો મળી ગયો. મળી ગયો 10મો. હું 10મો છું એ જાણવું એ જ પામવું છે. જાણવું એ જ પામવું છે. જો જાણવું જ પામવું છે, જો સમજો, તો અપ્રાપ્તિ પણ કેવી છે? ખરેખર અપ્રાપ્તિ છે. અજ્ઞાન ને કારણે, જો એટલે જોઈ ગયા ને આપણે, અવિદ્યાથી અજ્ઞાન ને કારણે પુરુષ જાણે કે નથી પર હું પરમાત્મા નથી. જો બધાનો અનુભવ શું છે? હું પરમાત્મા નથી. ભગવાન ગીતામાં શું કહે છે? ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. આ સર્વ શરીરોમાં ક્ષેત્રજ્ઞ સ્વરૂપ હું છું. ક્ષેત્રજ્ઞ એટલે ક્ષેત્રમ જાનાતિ એટલે ક્ષેત્રજ્ઞ. તો શરીરને જાણવા વાળા તમે જે છે એ ભગવાન શું કહે છે? એ ખરેખર હું જ છું. આ તારો હું ને મારો હું બે નથી. જેમ સમુદ્રનું પાણી અને નદીનું પાણી બે છે. સમુદ્ર પાણી છે એમ કહું, જા સમજો. પાણી સમુદ્ર છે. સમુદ્ર પાણી છે પણ પાણી સમુદ્ર છે? પાણી સમુદ્ર છે એમ કહીએ તો મગજમારી થઈ ગઈ. ઘડો માટી છે. માટી ઘડો છે. શંકરાચાર્ય સ્વરૂપભૂત, આ સ્વરૂપ જ છે. બધી કલાઓનું સ્વરૂપ છેવટે કોણ છે?
આ પુરુષ જ છે. અને આ બધી કળાઓ જયારે અસ્તમ ગચ્છંતી, જયારે એ નાશ પામે છે, અસ્તમ ગચ્છંતી, તો એ ખરેખર ક્યાં ગળી જાય છે? પુરુષાયણા પુરુષમ પ્રાપ્ય અસ્તમ ગચ્છંતી, એ પુરુષને પ્રાપ્ત કરી લે છે. તો અસ્તમ ગચ્છંતી નાશ થયો નહીં. કેમ? પુરુષાયણા, પુરુષ જ જેની ગતિ છે, પુરુષ જ જેનું સ્વરૂપ છે. અસ્તમ ગચ્છંતી પુરુષાયણા પુરુષ અયનમ આત્મભાવ ગમનમ યાસામ કલાનામ. આ બધી કલાઓનો આત્મભાવ છેવટે કોણ છે? આ પુરુષ માત્ર છે. યાસામ કલા તાહા પુરુષાયણા પુરુષમ પ્રાપ્ય પુરુષ આત્મભાવમ ઉપગમ્ય. એટલે પુરુષને પ્રાપ્ત કરવાનો છે. ગળાએ માટી મેળવવાની છે, નદીએ પાણી મેળવવાનું છે નહીં. આત્મભાવ ગમનમ શું છે? આ પુરુષ મારો આત્મા છે, એ પ્રકારથી એને જાણી જ લેવાનું છે. તથા એવ અસ્તમ ગચ્છંતી, આ પ્રકારે એ અસ્ત પામે છે, એટલે કે પુરુષમાં જ એ શાંત થઈ જાય છે. 16 કળા પુરુષમાંથી જ ઉત્પન્ન થઈ અને 16 કળા પુરુષમાં જ શું કરે છે? કે ખરેખર નાશ પામ્યો. એટલે શ્રુતિમાં સ્વયં કે છે વિદ્યતે ચ આસામ નામ રૂપે. નામ રૂપ થી બધો ભેદ છે, નામ રૂપમાં ભેદ છે. પુરુષ ઇત્યેવમ, પણ છેવટે તે શું કહેવાય છે? પુરુષ જ કહેવાય છે. પુરુષ એ ઇત્યેવમ પ્રોચ્યતે. આ પછી નામ રૂપ બધા જતા રહ્યા, પણ હવે શું કહેવાય છે? હવે એને પંચમહાભૂત કહેતા નથી અને ઇન્દ્રિય મન કહેતા નથી. હવે શું કહેવામાં આવે છે? એને પુરુષ ઇત્યેવમ પ્રોચ્યેત. એકવાર પુરુષમાં અસ્ત પામી પછી એના નામ અને રૂપનો નાશ થઈ ગયો અને હવે શું કહેવાય છે? પુરુષ જ કહેવાય છે. નદી ગંગા યમુના એમ કહેવાતી હતી. એકવાર એને સમુદ્રને પ્રાપ્ત કરી લીધો પછી એ શું કહેવાય છે? જેમ સમુદ્ર એમ કહેવામાં આવે, એમાં પુરુષ 16 કળાઓ પણ પુરુષમાંથી જ ઉત્પન્ન થઈ અને પુરુષમાં જ એ શાંત થઈ ગઈ. હવે એને શું કહેવામાં આવે છે? પુરુષ કહેવા. તો કે નાશ પામે પછી જ એને પુરુષ કહેવાય. જો આપણે જે સમજવાનું છે કારણ કે નાશ તો થયો નથી, આપણે તો અત્યારે કળામાં જ રહીએ છીએ. જો વિચાર, કળા ઉત્પન્ન થાય એ આપણે જોતા નથી, કળા નાશ પામે એ આપણે જોવાનું નથી. આપણે જે જોઈએ છે કઈ છે? એની સ્થિતિ છે. 16 કળાની સ્થિતિ આપણે જોઈએ. જો નાશ ઉત્પન્ન થઈ પહેલા એ પુરુષ હતી, નાશ પામે પછી એ પુરુષ કહેવાય છે, તો અત્યારે શું કહેવાય? પુરુષ. ઘડો બન્યા પહેલા માટી હતો, તૂટે પછી માટી હશે, તો વર્તમાનમાં પણ શું છે? એમાં બધું જ છે કલા. કહીએ ખરા આપણે કલા, પણ છેવટે બધું કોણ છે? પુરુષમાં. પંચમહાભૂત પુરુષ છે. ઇન્દ્રિય, મન, શ્રદ્ધા, પ્રાણ, તપ. જો એટલા માટે કોઈ વસ્તુને અભિમાનનો પ્રશ્ન નથી. મેં આટલી તપશ્ચર્યા કરી, મેં આટલું કર્યું, આ બધું શું છે? પુરુષ માત્ર જ છે. અત્યારે પણ જે છે કઈ બધું શું છે? ઇન્દ્રિય કહીએ, મન કહીએ, તપશ્ચર્યા કહીએ, એ તપશ્ચર્યા પણ પુરુષ છે. તો પછી મેં તપશ્ચર્યા કરી, અહંકાર ને સ્થાન છે. કર્મ પણ કોણ છે? જો સમજો, શ્રદ્ધા પુરુષ છે, તપ પુરુષ છે, કર્મ પણ શું છે? પુરુષ છે. અને કર્મથી પ્રાપ્ત લોક પણ કોણ છે? પુરુષ છે. અને લોકમાં જે નામ અને રૂપ છે એ પણ પુરુષ છે. તો તપશ્ચર્યા માટે, કર્મ માટે અહંકાર ને સ્થાન છે આપણને. હું કરું એ જ જ્ઞાનતા શકટનો ભાર જે શ્વાનતા. આ જો સમજ, કર્મ પણ એ જ પુરુષ છે.
પણ આપણે નામ રૂપ પર દ્રષ્ટિ રાખી છે એટલે હું કરું કરીએ છે, પણ કર્મનું સ્વરૂપ તો કોણ છે છેવટે? એ પુરુષ જ છે. અને એટલે શંકરાચાર્યજી બહુ સુંદર કે છે, ભેદે ચ નામ રૂપયો. નામ રૂપ નો ભેદ તો છે જ. નામ રૂપ નો ભેદે છે એટલે કે જયારે નામ રૂપ નો ભેદ એટલે કે સ્થિતિ કાળ જે છે, તો કે સ્થિતિ કાળમાં પણ શું છે? યદ અનષ્ટમ તત્વં પુરુષમ ઇત્યેવ પ્રોચ્યતે. સ્થિતિ કાળમાં પણ જે છે એ તત્વ તો છેવટે કોણ છે? પુરુષ જ છે. અને એટલા માટે શ્રુતિ માતા શું કે છે? પુરુષ ઇત્યેવમ પ્રોચ્યતે. એટલા માટે એને શું કહેવામાં આવે છે? પુરુષ જ એને કહેવામાં આવે છે. પણ કોણ એને પુરુષ કે છે? જો સમજો, બ્રહ્મવિદ્, જે બ્રહ્મને જાણે છે એ આ સર્વને પુરુષ કે છે. જે જાણતો નથી, જે અજ્ઞાની છે, એને માટે તો આ નામ રૂપ શું છે? સત્ય જ છે. અને અટવાતો રહે, મેં આટલા કર્મ કરે, મેં આમ કર્યું, મેં પેલું કર્યું. આખો દિવસ આપણી બુદ્ધિ ક્યાં ચાલતી હોય? હું કરું માટે જ. મેં આટલી તપશ્ચર્યા કરી, મેં આટલી સિદ્ધિ મેળવી, જો એટલા માટે સિદ્ધિ પણ છેવટે કોણ છે? એ જ પુરુષ છે. અને સિદ્ધિ નથી તોય શું છે? જો સમજો, સોનામાંથી પેલો હાર બનાવો અને સોનાની લગડી છે, લગડી ને શું લગડી, લગડી કહીએ કે હાર કહીએ, પણ છેવટે છે શું? સોનું જ છે. પણ તમારી દ્રષ્ટિ નામ રૂપ પર છે એટલે જયારે લગડીને બદલે હાર લેવા જાઓ ત્યારે નામ રૂપ પર તમારી આસક્તિ ને દ્રષ્ટિ છે એટલે પેલો શું કરે? સોની એ ગળામણ નો ભાવ લે. આ સમજો, તમારે ચૂકવવું પડે. હાર લીધો ને એટલે હારની કિંમત ચૂકવવી પડે તમારે. પણ એ જ હાર સોની ને વેચવા જાવ તો જો સમજો, તમે હાર લીધો એટલે હારની કિંમત આપી, એ જ હાર લઈને બીજે દિવસે તમે સોની ને ત્યાં જાઓ ત્યારે જો સમજો વાક્ય બરાબર, સોની હાર લે છે કે સોનું લે છે? એટલે તમને પૈસા શાને આપે? ધારો કે તમે એમ કહો ભાઈ પણ કાલે તારી ઘેરથી જ લઈ ગયું, જો તારું જ બિલ છે, આપે તમને? અને કહેવત શું છે? સોના કરતા એનો શું છે? જો આ નામ રૂપ પર દ્રષ્ટિ રાખીને ચાલશો તો પેલી ગળામણ ચૂકવવી પડે. આ દુઃખ શાનું છે? આ ગળામણ ચૂકવવાનું દુઃખ છે. બાકી જે કઈ છે સર્વ શું છે? પુરુષ માત્ર. પણ આખી જિંદગી આપણે શું ચૂકવતા રહીએ છીએ? આ ગળામણ ચૂકવતા. એટલે શંકરાચાર્યજી કહે છે જે અજ્ઞાની છે, જે જાણતો નથી, એ આ ગળામણ ચૂકવતો રહે છે. પણ જે બ્રહ્મવિદ્ભિ, જે બ્રહ્મ જ્ઞાનીઓ દ્વારા તો એને શું કહેવામાં આવે છે? પ્રોચ્યતે પુરુષેત્યેવમ. આ પુરુષ માત્ર છે એવું બ્રહ્મ જ્ઞાનીઓ કહે છે. અજ્ઞાનીઓ એવું કહી શકતા નથી. આગળ આપણે કાલે જોઈએ. ઓમ અસતો મા મૃત્યુમામૃતં ગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.